હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે। તો દોસ્તો આપ સૌ જાણતા હશો ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપસિંહ ધનખડ દ્વારા ટૂંક સમયની અંદર રાજીનામું દેવામાં આવ્યું છે। આમ દોસ્તો રાજીનામું આપ્યા બાદ દોસ્તો આપણે હવે ઉપરાષ્ટ્રપતિની તલાશ માટે હવે તમામ પાર્ટીઓ હવે પોતપોતાના ઉમેદવારની જાહેરનામું બહાર પાડી રહી છે। દોસ્તો આગામી સમયની અંદર 9 સપ્ટેમ્બરના રોજ 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે બંને તરફથી બંને પાર્ટીઓ પોતપોતાની રીતે પોતપોતાના જે મજબૂત ઉમેદવાર દાવેદારને નામ જાહેર કરી રહી છે। તો આમ દોસ્તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સીપી રાધાકૃષ્ણને નામ જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો આ સીપી રાધાકૃષ્ણ કોણ છે? દોસ્તો સીપી રાધાકૃષ્ણ એ તમિલનાડુમાંથી તિરુપુરમાંથી આવે છે। આમ દોસ્તો કોઈમ્બતુરના લોકસભાના ચૂંટણી પણ લડી ચૂક્યા છે। આમ દોસ્તો એ હાલની અંદર એ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે એની ફરજ પણ બજાવે છે અને દોસ્તો ભવિષ્યની અંદર એ પહેલા ભૂતકાળની અંદર એ તમિલનાડુના ભાજપના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે। દોસ્તો તેમને 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવકની જોઈન્ટ કરી હતું। ત્યારબાદ દોસ્તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તો દોસ્તો આ એમનો 40 વર્ષનો કારકિર્દીની અંદર દક્ષિણ ભારતની અંદર એક મજબૂત નેતા તરીકે તે ઉભરી આવ્યા છે। આમ દોસ્તો દક્ષિણ ભારતની અંદર એમને નરેન્દ્ર મોદી તરીકેની ઉપનામી પણ મળી છે। દોસ્તો આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।